હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને બધા? હું એવી આશા ઉમ્મીદ રાખું છું કે તમે બધા હેમખેમ હશો, વરસાદમાં નાહતા હશો. સોરી મજાક કરું છું. વરસાદ તો એકચ્યુઅલી આવતો નથી અને આપણે તેની રાહ જોઈને બેઠા છે. વાંધો નહીં, તમે બીજા ચેપ્ટરની રાહ જોઈને બેઠા હતા તો આપણે બીજું ચેપ્ટર લઈને આવી ગયા છીએ. એમાં આપણે મનોયત્ન 2.1ના 1થી લઈ અને 5 જે દલીલનું સ્થાનાપતિ નિદર્શન આપણે લાવવાનું હતું, તો 1 થી 5 નંબરના પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા. હવે આજે આપણે 6 થી 10 જોઈ લઈશું. પરીક્ષાની અંદર આ 1 માર્ક્સની અંદર પૂછાય છે, વિભાગ બીમાં કે વિભાગ સીમાં પૂછી લે તમને. ઓકે, તો આપણે થોડું ધ્યાન રાખીશું. દરેકે લગભગ પહેલી પરીક્ષામાં તો આ હશે જ. ચલો, આગળના વિડીયોમાં મેં તમને વ્યવસ્થિત શીખવાડ્યું છે. પહેલાં આ વિડીયો જુઓ, એના પહેલાં તમે એ વિડીયો જોતા હો અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. હવે અહીંયા મેં તમને એવું કીધું હતું કે આપણે આનું સ્થાનાપતિ રૂપ લાવવાનું છે. દલીલનું શું લાવવાનું છે? તો કે દલીલ માટેનું આપણે રૂપ લાવવાનું છે. તો મેં તમને કીધું હતું કે આ દલીલ છે. દલીલોની અંદર શું હોય? વિધાનો હોય. દલીલોની અંદર વિધાનો હોય અને આપણે શું લાવવાનું છે? તો કે વિધાનો ઉપરથી એનું રૂપ લાવવાનું છે. હવે આપણને ખબર છે કે રૂપની અંદર શેનો ઉપયોગ થાય? તો કે રૂપની રજૂઆત કરવા માટે પરિવર્તીનો ઉપયોગ થાય. અને પરિવર્તી માટે તમે કયા અક્ષરોનો ઉપયોગ કરી શકો? તો પરિવર્તી માટે આપણે ABCDના એથી લઈ અને Z સુધીના કેપિટલ નહીં તેવા નાના અક્ષરો, મતલબ કે સ્મોલ ABCDનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, ચલો, તો અહીંયા આપણને દલીલ આપી છે. હવે આપણે રૂપ લાવશું. ચલો, મેં તમને એવું કીધું હતું કે તમારે પહેલાં ચેક કરવાનું આમાં વિધાનો કેટલા છે. જેટલા વિધાનો હોય એટલા પરિવર્તીનો ઉપયોગ કરવાનો. અને ખાસ કરીને પરિવર્તી તમે PQRSનો ઉપયોગ કરશો તો વધારે સારું, કારણ કે મોસ્ટ ઓફ આપણા આ ચેપ્ટરની અંદર દરેક ચેપ્ટરમાં અને આખા તત્વજ્ઞાનની વાત કરું તો પરિવર્તીનો ઉપયોગ કરવાનો થાય તો બધા PQRSનો ઉપયોગ કરે છે, એટલે આપણે પણ આનો જ ઉપયોગ કરીશું. ચલો, અહીંયા એક વિધાન આપેલું છે, શાળામાં વેકેશન પડે છે. આગળ કીધું છે જો અને વચ્ચે કીધું છે તો. જો તો શબ્દ જૂથ કોનું છે? તો શરતીનું. શરતી મારી સામે જો તો નથી જોવું, પણ એને તું શું કરવા એને જોડાવે છે? તો આ જો અને તો એ શરતી માટેનું પ્રતીક છે. ઓકે, ચલો, હવે જો શાળામાં વેકેશન પડે છે તો એના માટે હું P પરિવર્તીનો ઉપયોગ કરું છું. ચલો, અહીંયા હું P પરિવર્તીનો ઉપયોગ કરું છું. પછી તો માટે આપણે શરતી લઈશું. કાવ્યા નાટક જોવા જાય છે તો કાવ્યા નાટક જોવા જાય છે એ બીજું વિધાન, તો એના માટે હું Q પરિવર્તીનો ઉપયોગ કરીશ. ચલો, શાળામાં વેકેશન પડતું નથી. હવે શાળામાં વેકેશન પડે છે એવું આગળ કોઈ આવી ગયું વિધાન આવી ગયું. જો તો કે શાળામાં વેકેશન પડે છે, પણ અહીંયા એમ કીધું છે કે નથી શાળામાં વેકેશન પડતું, એના માટે આપણે P પરિવર્તી લીધું હતું તો P પરિવર્તી અહીંયા મૂકો. પણ અહીંયા આવ્યું છે નથી, તો આપણને ખબર છે કે આપણી જોડે 5 કારકો છે, એમાં એક કારક છે નિષેધ, અને નિષેધનું શબ્દ જૂથ થાય છે નથી. તો અહીંયા નથી આવ્યું, એનો મતલબ એવું કહેવા માંગે છે કે આ કયું કારક છે? તો કે નિષેધ કારક છે. હવે નિષેધ હોય તો નિષેધનું પ્રતીક મૂકવાનું, તો નિષેધનું પ્રતીક આવું થાય. પણ નિષેધને બીક લાગે છે. તમને લાગતી હશે રાત્રે ઘરમાં એકલા હોય એટલે કોઈ ઘરે ના હોય અને જો લાઇટ જાય ને આપણે એકલા ઘરે હોય તો શું તકલીફ થાય એ તમને ખબર હશે. મારે કહેવાની જરૂર નથી. એટલે આ નિષેધને ડર લાગે છે, એટલે એ એમ કહેવા માગે છે કે મને તમારે છે ને આગળ જ મૂકવાનો, પાછળ નહીં મૂકવાનું. વાંધો નહીં, તો આપણે નિષેધને આગળ મૂકીશું. ઓકે, ચલો, હવે તેથી માટે 3 ટપકા. ચલો, કાવ્યા નાટક જોવા જતી નથી. હવે આ કાવ્યા નાટક જોવા જાય છે એવું ઉપર કોઈ જગ્યાએ વિધાન છે? આ રહ્યું, જો કાવ્યા નાટક જોવા જાય છે, તો આ વિધાન, એના માટે આપણે Q પરિવર્તીનો ઉપયોગ કર્યો તો આના માટે આપણે Q પરિવર્તીનો જ ઉપયોગ કરીશું, કારણ કે એક વિધાન માટે તમે જે પરિવર્તીનો ઉપયોગ કર્યો હોય અને પછી ફરીથી એ વિધાન આવતું હોય તો એના માટે તમે પહેલાં જે પરિવર્તીનો ઉપયોગ કર્યો તો એ જ પરિવર્તીનો ઉપયોગ ફરીથી તમે કરશો. ઓકે, ચલો, હવે અહીંયા ફરીથી જો તો કે અહીંયા નથી આવી છે, તો મેં હાલ તમને ઉપર કહી દીધું કે નથી એટલે નિષેધકારક, તો નિષેધનું પ્રતીક આપણે મૂકવું પડે. હવે નિષેધનું પ્રતીક આગળ કે પાછળ? આગળ. કેમ? કોમેન્ટમાં કહેજો. રેડી? ચલો, હવે આપણે અહીંયા રૂપ લખી દઈએ, દલીલ માટેનું રૂપ. તો અહીંયા પહેલાં આપણે બીજું, જ્યારે પણ તમે આ સોલ્વ કરતા હોય ત્યારે આમે જેમ અહીંયા લખ્યું છે એ રીતે લખી અને સોલ્વ કરવાનું, પેન્સિલનો ઉપયોગ કરવાનો, પછી આને કાઢી દેવાનું. ઓકે, એટલે ભૂલથી પણ ભૂલ થાય નહીં. એક માર્ક્સ પણ આપણે તત્વજ્ઞાનમાંથી જવા દેવાનું નથી. જો તમારો ટાર્ગેટ હોય કે 100માંથી 100 માર્ક્સ લાવવા છે તો નાની વાતને એટલું તમારે ધ્યાનપૂર્વક સમજવું પડશે અને એને ફોલો કરવું પડશે. અમુક વિદ્યાર્થીઓ અહીંયા આ પરિવર્તી છે, અમુક વિદ્યાર્થીઓ અહીંયા અચલોનો ઉપયોગ કરે, મતલબ કે કેપિટલ ABCD લખી દે, તો અહીં તમને માર્ક્સ ના મળે. પછી આવી નાની ભૂલો કરો પછી તમે એમ કહો છો કે તત્વજ્ઞાનમાં માર્ક્સ નથી આવતા, તો ના જ આવે.
પરિવર્તી હોય ત્યાં પરિવર્તીનો ઉપયોગ કરવો પડે, અચલ હોય તો કેપિટલનો ઉપયોગ કરો. આ નાની નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું. ચલો પી હતું તો આપણે પી મૂક્યું. અહીંયા શરતી છે, સોરી મેં સમુચય કેમ કર્યું, અહીંયા શરતી છે તો આપણે લખીશું શરતી. અહીંયા કયું વિધાન છે તો કે આ વિધાન માટે આપણે ક્યુ પરિવર્તીનો ઉપયોગ કર્યો હતો, તો પી શરતી ક્યુ. હવે નીચે આવો તો નીચેના વિધાનની રજૂઆત આપણે શેનાથી કરી, તો કે પી તરીકે. અને પાછળ કયું કારક છે, નથી, તો નિષેધને આપણે આગળ લગાવીશું. ચલો તેથી માટે આપણે શું કરીશું, 3 ટપકા કરીશું. ઓકે. હવે આના માટે આપણે કયું પરિવર્તી, ક્યુ પરિવર્તી, તો મૂકો ક્યુ. અને પાછળ નથી છે તો આગળ કરો નિષેધ. આ આપણી થઈ ગઈ દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. ઓકે છે. ચલો આગળ જઈએ 7મા નંબર ઉપર. ચલો હવે એ કહ્યું છે તમને જો, અને પછી કૌંસ કર્યું છે. તો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે કૌંસ હોય એ જગ્યાએ તમારે કૌંસ મૂકી જ દેવાનું, એમાં તમારે હળી નહીં કરવાની હો. જે જગ્યાએ જેવું આપ્યું હોય એવું એમને એમ રાખવાનું. જે કારક આવતું હોય કારકને એમના એમ રાખવાનું, જેમ છે જૈસે થે વૈસે હી રખો. ચલો કૌંસમાં યુવાનો આદર્શવાદી છે અને યુવાનો ઉત્સાહી છે. તો યુવાનો આદર્શવાદી છે આ એક વિધાન, તો એના માટે હું પી પરિવર્તીનો ઉપયોગ કરીશ. અને એટલે આપણું કયું કારક, તો કે અને એટલે સમુચય, લખો સમુચય. યુવાનો ઉત્સાહી છે તો આ યુવાનો ઉત્સાહી છે બીજું વિધાન છે, તો એના માટે આપણે ક્યુ પરિવર્તીનો ઉપયોગ કરીશું. પછી અહીંયા કૌંસ પૂરો થાય છે, પછી અહીંયા કહ્યું છે કે તો અને તો જ. તો અને તો જ આ શબ્દ જૂથ કયા કારકનું છે, તો કે દ્વિશર્તીનું છે. તો અહીંયા દ્વિશર્તી આપણે કરીશું, તો કે હા. પછી દેશનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે. ઉપર જો આ પી ક્યુ, હવે આ નવું વિધાન આવ્યું કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે. આવું વિધાન ઉપર કોઈ છે નહીં, તો પી ક્યુનો ઉપયોગ થઈ ગયો. તો હવે વધ્યું છે આર આપણી જોડે, તો લખો આર. ઓકે, આટલું થઈ ગયું. હવે નીચે આવો, યુવાનો આદર્શવાદી છે. તો આવું વિધાન ઉપર આવી ગયું છે, તો કે હા યુવાનો આદર્શવાદી છે. એના માટે આપણે કયું પરિવર્તીનો ઉપયોગ કરીએ, તો પી પરિવર્તી. તો ફરી મૂકી દો પી પરિવર્તી. ચલો પછી છે અને એ કોનું શબ્દ જૂથ છે, તો કે સમુચયનું. તો સમુચયનું પ્રતીક આવી રીતે થાય, તો લખો સમુચય. ચલો પછી કયું વિધાન છે, તો કે યુવાનો ઉત્સાહી છે. તો આ યુવાનો ઉત્સાહી છે એ આગળ વિધાન આવી ગયું છે ને, એના માટે આપણે ક્યુ પરિવર્તીનો ઉપયોગ કર્યો છે. તો આ વિધાન ફરી આવી તો ફરી એના માટે ક્યુજ પરિવર્તીનો ઉપયોગ કરીશું. આ તમારે હંમેશા ધ્યાન રાખવાનું. ચલો પછી તેથી માટે 3 ટપકા. પછી દેશનું ભાવિ ઉજ્જવળ છે. તો આ દેશનું ભાવિ ઉજ્જવળ છે એવું ઉપર કોઈ જગ્યાએ આવી ગયું છે, તો જો અહીંયા છે દેશનું ભાવિ ઉજ્જવળ છે. તો એના માટે આપણે કયું પરિવર્તી, તો કે આર પરિવર્તી. કે આ ઉપર આપણે મૂક્યું જ હતું. ઓકે છે, તો કે ઓકે. ચલો હવે આપણે રૂપ લાવી દઈશું, જે આપણા જોડે જવાબ આવી જ ગયો છે. અહીંયા પી તો મૂકો પી. બીજું કે અહીંયા કૌંસ છે તો આપણે કૌંસ કરી દઈશું. યુવાનો આદર્શવાદી છે તો એના માટે પી પરિવર્તી. પછી અહીંયા છે સમુચય, તો મૂકો સમુચય. પછી યુવાનો ઉત્સાહી છે એના માટે ક્યુ પરિવર્તી, તો મૂકો ક્યુ. પછી કૌંસ પૂરો છે તો આપણે કૌંસ પૂરો કરશું. તો અને તો જ, તો અને તો જ માટે કયું પ્રતીક આવશે દ્વિશર્તીનું, તો દ્વિશર્તી પ્રતીક આવશે. મૂકી દીધું. દેશનું ભાવિ ઉજ્જવળ છે એના માટે આર પરિવર્તી, તો મૂકો આર. ચલો યુવાનો આદર્શવાદી છે, તો નીચે આવો વિધાનમાં, તો યુવાનો આદર્શવાદી છે એના માટે પી, તો મૂકો પી. પછી સમુચય માટે સમુચયનું પ્રતીક. યુવાનો ઉત્સાહી છે એના માટે ક્યુ પરિવર્તી, તો મૂકી દો ક્યુ. ચલો તેથી માટે 3 ટપકા કરીશું. દેશનું ભાવિ ઉજ્જવળ એના માટે આપણે આર પરિવર્તી, તો મૂકી દો આર પરિવર્તી. બસ આ તમારો જવાબ. કેટલું સહેલું છે. તત્વજ્ઞાન અઘરું છે જ નહીં, પણ તકલીફ ક્યાં છે કે તમે વ્યવસ્થિત ભણતા નથી. તમે છે ને અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે આ આવડે, આ બધું આવડે એમ, પણ તકલીફ આમ જ પડે. આમ જ એ લોકો શું કરે કે નાની નાની વાતોનું ધ્યાન ના રાખે, પછી ક્યાંક ને ક્યાંક એમના માર્ક્સ કટ થાય ને પછી 90, 100, 95 ના આવે, આવતા હશે. એના માટે તમારે વ્યવસ્થિત ધ્યાન રાખવું પડે. જે વસ્તુ આવડે છે એને પણ તૈયાર કરો, નથી આવડતું એને પણ તૈયાર કરો. અમુક વિદ્યાર્થીઓ ઓવર કોન્ફિડન્સમાં ફરતા હોય, હે ને, આવું છે. તો તમારે ખાસ એ નહીં કરવાનું કે મને બધું આવડે જ છે. ભલે આવડતું હોય તો એકવાર રિવિઝન તો કરી જ લેવાનું. ચલો 8મા નંબરે જઈશું આગળ. તો જો તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો, તો આ કૌંસમાં છે. તો તમે મહેનત કરો છો એ એક વિધાન છે, તો એના માટે આપણે પી પરિવર્તીનો ઉપયોગ કરીશું. અને માટે આપણે સમુચય. ધીરજ રાખો છો તો ધીરજ માટે ક્યુ પરિવર્તી. તો તમને સફળતા મળે છે. તો જો અને તો આ જો અને તો માટે આ જો તો
તો જો તો એ કોના માટેનું શબ્દ જૂથ છે? તો શરતીનું. શરતીને કહેવાનું, શરતી મારી સામું જો. તો એની જોડે ટાઈમ નથી હો તારી સામું જોવાનું, તું તારું કામ કર. ચલો, તમને સફળતા મળશે. તો આ નવું વિધાન આવ્યું. તો જો પીનો ઉપયોગ થઈ ગયો, ક્યુનો ઉપયોગ થઈ ગયો, તો હવે વધ્યું આર. તો લખો આર. એક ઓલું રમકડું રમતા હોય ને બેઠા બેઠા, એવું છે તત્વજ્ઞાન. પણ તમને આની જોડે રમતા નથી આવડતું, નહીં તો તત્વજ્ઞાન એ તમારો પ્રિય વિષય થઈ જાય, જેમ મારો છે એમ. ચલો, તમે મહેનત કરો છો. તો આ તમે મહેનત કરો છો ઉપર ક્યાંય આવી ગયું છે? તો હા, તમે મહેનત કરો છો. એના માટે આપણે પી પરિવર્તીનો ઉપયોગ કર્યો, તો ફરી અહીંયા પી પરિવર્તીનો ઉપયોગ કરશું. ચલો, પછી અહીંયા છે સમુચય. સમુચય માટે સમુચયનું પ્રતીક મૂકીશું. ધીરજ રાખો છો, તો ધીરજ માટે આપણે ક્યુ પરિવર્તીનો ઉપયોગ કર્યો, તો લખો ક્યુ. તેથી માટે 3 ટપકા. તમને સફળતા મળે છે. તો આ તમને સફળતા મળે છે ઉપર આવી ગયું, તો કે હા આ રહ્યું તમને સફળતા મળે છે. તો એના માટે આપણે આર પરિવર્તીનો ઉપયોગ કરશું, કારણ કે ઉપર આવી ગયું છે એટલા માટે. ડબલ વખત આવે તો ડબલ વખત એનું એ જ. એના માટે બીજું પરિવર્તીનો ઉપયોગ કરવાનો નહીં. ઓકે, ચાલો હવે આપણે દલીલ માટેનું રૂપ લાવી દઈશું. તો જેમ લખ્યું છે એમ લાવી દો. જો અહીંયા કૌંસ છે તો કૌંસ કરો. કૌંસમાં પી આવશે, સમુચયનો સમુચય આવશે, ક્યુનું ક્યુ આવશે. અહીંયા કૌંસ પૂરો થાય છે તો આપણે કૌંસ પૂરો કરશું. પછી શરતી છે તો લખો શરતી. પછી સફળતા મળે છે એના માટે આર પરિવર્તી, તો લખો આર. ચલો, પછી નીચે આવો. તમે મહેનત કરો છો એના માટે આપણે પીનો ઉપયોગ કર્યો. સમુચય માટે સમુચય. ધીરજ રાખો છો એના માટે ક્યુ મૂકી દઈશું. ચલો, પછી તેથી માટે આપણે 3 ટપકા કરીશું. તમને સફળતા મળે છે એના માટે આપણે આર, તો અહીંયા મૂકી દો આર. બસ આવી ગયો આપણો જવાબ. કેટલું સહેલું છે. આટલું આ કામ કરવાના તમને પરીક્ષાની અંદર 1 થી 2 માર્ક્સ મળે છે, તોય વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. બોલો ક્યાં જવું હવે? થોડો વિડીયો જોઈને વ્યવસ્થિત મહેનત કરી લેવાની. 10એ 10 જે પ્રશ્નો આપેલા છે એને સોલ્વ કરી દેવાના. પરીક્ષાની અંદર 10માંથી જે કશે. ઓકે, ચલો આગળ જઈએ. ચાલો 9 નંબર જોઈ લઈએ. તો કૌંસ આપે છે તો કૌંસને આપણે કૌંસ જ રહેવા દઈશું. ચલો, હું ટ્રેનમાં જઈશ તો મને કંટાળો આવશે. તો કંઈ વાંધો નહીં, તું વિમાનમાં જા તને ટ્રેનમાં કંટાળો આવતો હોય તો. હો, ચલો, હું ટ્રેનમાં જઈશ તો મને કંટાળો આવશે. તો હું ટ્રેનમાં જઈશ આ એક વિધાન છે, તો એના માટે આપણે પી પરિવર્તીનો ઉપયોગ કરશું. તો મને કંટાળો આવશે. તો આ શું છે? તો કે બીજું વિધાન છે. તો અહીંયા આપણે મૂકી દઈશું ક્યુ પરિવર્તી. બીજું અહીંયા વચ્ચે છે તો. અહીંયા જો અને વચ્ચે છે તો માટે જો તો માટે કયું કારક? શરતી. શરતે ઇધર દેખો તો મેરે સામને દેખો ના. નથી જોવું પણ શાંતિથી બેસને, તું તારું કામ કર. ચાલો, હવે કૌંસ પૂરો થાય છે. અહીંયા છે અને માટે આપણે કોનો ઉપયોગ કરશું? સમુચયનો. ફરી પાછો કૌંસ. જો હું વિમાનમાં જઈશ. તો જો હું વિમાનમાં જઈશ આ નવું વિધાન છે, તો એના માટે આનો ઉપયોગ કરીશું. તો માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે શરતીનો. ઓકે, તો કે ઓકે. મને મજા આવશે. તો મને મજા આવશે આ નવું વિધાન છે, તો એના માટે આપણે એસનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા પી આવી ગયું, ક્યુ આવી ગયું, આર આવી ગયું, તો વધ્યું એસ. તો એસનો ઉપયોગ કરીશું. અહીંયા કૌંસ તમારો પૂરો થાય છે. ઓકે, ચલો. કાં તો હું ટ્રેનમાં જઈશ. તો કાં તો અને અહીંયા છે અથવા. તો કાં તો અથવા એટલે વિકલ્પન આવશે, તો કે હા આવશે. પણ હું ટ્રેનમાં જઈશ એ વિધાન ઉપર આવી ગયું છે, તો આ થયું હું ટ્રેનમાં જઈશ. એના માટે પી પરિવર્તી આપણે મૂકે છે, તો અહીંયા આપણે પી પરિવર્તી મૂકી દઈશું. અથવા માટે આપણે વિકલ્પન. કેમ વિકલ્પન? તો વિકલ્પન એટલા માટે કારણ કે કાં તો અથવા એ વિકલ્પનનું શબ્દ જૂથ છે. ચલો, હું વિમાનમાં જઈશ. તો હું વિમાનમાં જઈશ એ ઉપર આ જગ્યાએ હું વિમાનમાં જઈશ એના માટે આપણે કયા પરિવર્તીનો ઉપયોગ કર્યો? આરનો ઉપયોગ કર્યો, તો મૂકી દો આર પરિવર્તી. ચલો, પછી આગળ તેથી માટે આપણે 3 ટપકા કરીશું. કાં તો મને કંટાળો આવશે. તો મને કંટાળો આવશે એ ક્યાં ગયું? આ રહ્યું. મને આમે ભણતાય કંટાળો આવે, તત્વજ્ઞાન ભણતાય ને બધું ભણતા જોર જ આવે. જોર આવે એટલે કંટાળો આવે. તો મને કંટાળો આવશે એના માટે આપણે ક્યુનો ઉપયોગ કરીશું. અથવા આગળ જો આવી ગયું છે કાં તો અથવા. તો કાં તો અથવા માટે આપણે વિકલ્પનું પ્રતીક લખીશું. મને મજા આવશે. તો મને મજા આવશે એ ક્યાં છે? તો આ રહ્યું મને મજા આવશે. એના માટે આપણે એસ પરિવર્તીનો ઉપયોગ કર્યો તો ફરી પાછું એસ પરિવર્તી. ચલો, હવે આપણે જેમ અહીંયા જેટલા પરિવર્તી મૂક્યા છે એનું આપણે શું લઈ દઈશું? અહીંયા રૂપ.
તો જે લખ્યું છે એમને એમનાથી આપણે કાઢી લઈશું અને કાઢીને અહીંયા લખી દઈશું. તો પહેલાં અહીંયા છે પી, તો મૂકો પી, પછી શરતી. બીજું આ કૌંસમાં છે તો કરો કૌંસ શરતી. મને કંટાળો આવશે એના માટે ક્યુ. પછી જો કૌંસ પૂરો કર્યો, કૌંસ પૂરો કરો. સમુચય છે તો સમુચય લખો. પછી ફરી પાછો કૌંસ, કૌંસ કરો. આર છે તો લખો આર. પછી આવે છે શરતી, તો શરતી મને મજા આવશે એના માટે એસ. કૌંસ પૂરો થાય છે તો કૌંસ પૂરો કરો. ચાલો પછી નીચે આવો. નીચેના વિધાનમાં પહેલાં આવશે પી પરિવર્તી. હું એટલા માટે આટલું ફાસ્ટ જાઉં છું કે અહીંયા મેં તમને સમજાવતા વખત લખી દીધું છે, ખાલી એમાંથી બહાર કાઢીને અહીંયા લખવાનું છે પી. પછી આવે છે વી તો લખો વી. પછી આવે છે આર તો લખો આર. ચલો નીચે આવો. તેથી માટે આપણે કરશું 3 ટપકા. પછી કાં તો અથવા. તો મને કંટાળો આવે છે એના માટે ક્યુ. અથવા માટે વિકલ્પન. મને મજા આવશે એના માટે એસ. બસ પહેલાં અહીંયા વિધાનની અંદર તમારે પેન્સિલથી શાંતિથી લખી દેવાનું, પછી ફટાફટ અહીંયા કાઢીને લખી દેવાનું. તો તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય અને તમને કોઈ જગ્યાએ તકલીફ પણ નહીં પડે. ઓકે, ચલો આગળ જઈશું. ચલો 10મા નંબરનો છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, જોઈ લઈએ. વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. આ કહેવું ના પડે, તમે રોજ વિડીયોની અંદર ભણો છો ચેનલની અંદર, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેવું અને તમારા મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરતું રહેવું. ઓકે, ચલો ફટાફટ આપણે આટલો દાખલો છેલ્લો જોઈ લઈએ. ચલો કૌંસ છે તો આપણે કૌંસ કરીશું. આપણે દીકરીને બચાવીશું, તો આપણે દીકરીને બચાવીશું આ એક વિધાન છે, તો એના માટે પી પરિવર્તી. અને માટે શું કરશું તો કે સમુચય. દીકરીને ભણાવશું, ભણાવી જોઈએ. હાલના જમાનાની અંદર જોવા જઈએ તો સૌથી વધારે ટ્રેન્ડમાં છોકરીઓ ચાલે છે, તો કે હા. અને સૌથી વધારે એજ્યુકેશન યા તો XYZ કોઈ બી ફિલ્ડ હોય તો દરેક ફિલ્ડમાં છોકરીઓ આગળ હોય છે. તમે પણ તમારી બેન દીકરી હોય તો એમને ભણાવજો. આ મારું સજેશન છે. હું તમને સજેશન તો ના જ આપી શકું, પણ તો બી એક સમાજની દ્રષ્ટિએ તમને કહું છું. ઓકે, ચલો દીકરીને ભણાવશું તો એના માટે આપણે ક્યુ પરિવર્તીનો ઉપયોગ કરીશું. ચલો તો અને તો જ. તો આ તો અને તો જ એ કોનું શબ્દ જૂથ છે તો કે દ્વિશર્તીનું. તો આપણે અહીંયા લખીશું દ્વિશર્તી. ચલો સમાજની પ્રગતિ થશે, તો આ સમાજની પ્રગતિ થશે એ આપણા માટે નવું વિધાન છે. તો પીનો ઉપયોગ થઈ ગયો, ક્યુનો ઉપયોગ થઈ ગયો, તો હવે આરનો ઉપયોગ કરીશું. થઈ ગયું? ઓકે, નીચે આવો. આપણે દીકરીને બચાવીશું, તો આપણે દીકરીને બચાવીશું ઉપર આવી ગયું છે, તો કે હા આપણે દીકરીને બચાવીશું. તો એના માટે પી પરિવર્તીનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા પણ પી પરિવર્તીનો ઉપયોગ કરો. અને માટે અને કોનું શબ્દ જૂથ છે તો કે સમુચયનું, તો સમુચયનું પ્રતીક લખો. દીકરીને ભણાવીશું તો ઉપર આવી ગયું છે, તો એના માટે આપણે ક્યુનો ઉપયોગ કર્યો તો ફરી ક્યુ મૂકી દો. ચલો તેથી માટે 3 ટપકા. સમાજની પ્રગતિ થશે એ ઉપર ક્યાંક ને ક્યાંક આવી ગયું છે, તો આ રહી જુઓ સમાજની પ્રગતિ થશે. એના માટે કયો પરિવર્તી તો કે આર પરિવર્તી, તો મૂકી દો આર. હવે તમે જેમ આ વિધાનોની નીચે જે પરિવર્તી મૂક્યા છે એને બહાર નીકાળી દો અને રૂપની અંદર અહીંયા રજૂ કરી દો. ચલો સૌથી પહેલાં કૌંસ છે તો આપણે લખી દઈશું કૌંસ. પછી છે પી, તો પી સમુચય, સમુચય. ક્યુ તો લખો ક્યુ. પછી કૌંસ પૂરો થાય છે તો કૌંસ પૂરો કરો. પછી તો અને તો જ, તો તો અને તો જ માટે આપણે દ્વિશર્તીનો ઉપયોગ કરીશું. સમાજની પ્રગતિ થશે તો એના માટે આર પરિવર્તી. ચલો આપણે દીકરીને બચાવીશું એના માટે આપણે કયા પરિવર્તીનો ઉપયોગ કર્યો? પીનો લખો પી. પછી સમુચય લખો સમુચય. પછી દીકરીને ભણાવીશું એના માટે ક્યુ. ઓકે, ચલો પછી 3 ટપકા. સમાજની પ્રગતિ થશે તો એના માટે આપણે આર પરિવર્તીનો ઉપયોગ કર્યો, તો અહીંયા પણ આર પરિવર્તી. રેડી? જોઈ લેજો એકવાર. બસ આવું કંઈક છે તત્વજ્ઞાન, સરસ મજાનું રૂડું રૂપાળું તમારા જેવું. વિદ્યાર્થીઓ આપણે અહીંયા આપણો મનોયત્ન 2.1 પૂરો થાય છે. ઓકે, હવે મને ખબર છે કે સ્વાધ્યાયની અંદર 3 પ્રશ્નો આપેલા છે. એમાં સ્વાધ્યાયની અંદરથી એક પ્રશ્ન છે, એમાંના 10 જે તમને દલીલો આપેલી છે અને એનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે. તો હવે આપણે એ ટોપિક ઉપર મળીશું અને એ ટોપિક મોસ્ટ IMP છે, કારણ કે વિભાગ ઈની અંદર 10માંથી એક દલીલ આવશે 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 ને આવશે ને આવશે, કન્ફર્મ 100% આવશે. તો આપણે 10 દલીલોનો વિડીયો હું અપલોડ કરીશ. તમે એક દલીલને વ્યવસ્થિત તૈયાર કરી લેજો, કારણ કે વિભાગ ઈમાં 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો આપણે એ સૌથી પહેલાં તૈયાર કરી લઈશું. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું સ્વાધ્યાયના જે દલીલો 10 દલીલો છે તો એની અંદર આપણે મળીશું. ઓકે, બીજું જો વિડીયોની અંદર ખબર પડતી હું તમને ભણાવું છું તત્વજ્ઞાન, તમને દિલથી એવું લાગતું હોય કે ના તમે ભણાવો છો અમને ખબર પડે છે, તો તમારા જેવી એક પ્યારી સી કોમેન્ટ મને કરી દેજો. તો મને ઉત્સાહ આવે તો હું તમારા માટે અવનવા વિડીયો બનાવું, દરેક ચેપ્ટરને અપલોડ કરવાની કોશિશ કરું. ઓકે, ચલો ફટાફટ આવો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.